નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। આંદોલન પછી શિક્ષણ મંત્રીનું એક નિવેદન જે આવ્યું છે, શિક્ષકોની ભરતીને લઈ શિક્ષણ મંત્રીની મહત્વની જાહેરાત છે। શિક્ષણ મંત્રી પણ ભરતીની જે મહત્વની જાહેરાત છે, જે કેટલા સમયમાં પ્રોસેસ પૂર્ણ થશે એવું મંત્રી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે। મિત્રો, સંપૂર્ણ માહિતી જરૂરથી નિહાળજો, મંત્રી દ્વારા આપવામાં આવેલું નિવેદન જરૂરથી નિહાળજો અને ખાસ નવા ચેનલ ઉપર શું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। આવી જ અપડેટ છે તમને જ્યારે ત્યારે કંઈ શૈક્ષણિક લગતી અપડેટ આવે છે ત્યારે સૌથી પહેલાં તમને અપડેટ જોવા મળી જશે। તો મિત્રો, જુઓ શું છે આજની મહત્વની અપડેટ, જુઓ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે, તો નિહાળો વિડીયો। 24,700 શિક્ષકો લેવા માટેની અને એ સમયે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે શિક્ષકોની ઘટ હતી અને એને પૂર્ણ કરવા માટેની સરકારે ઓફિશિયલી મીડિયા દ્વારા અને આપ સમક્ષ જાહેરાત કરી છે ને એનું શેડ્યુલ કોઈક જગ્યાએ એકાદ બે મહિના લેટ થયું છે। એના અનેક કારણો છે, એમાંનું એક આચારસંહિતા પણ હતું, જે 24,700 ભરતી કરવા માટે સરકારે જે બાંહેધરી એટલે જાહેરાત કરી છે પૂર્ણ રીતે થશે। તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે સરકાર તમામ પ્રકારની પ્રોસેસ શરૂ કરી છે, એમની જાહેરાત આપી દીધી છે, માટે કોઈ લોકોના દોરવણીમાં આવીને આવા આંદોલનમાં જોઈન્ટ ન થવું જોઈએ, કારણ કે સરકારે જે કમિટમેન્ટ 24,700નું આપ્યું છે એ ચોક્કસ પ્રકારે ભરતી